અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદના પાલડી વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળીને શહેરના અનેક વિસ્તારોમાં ફરી। વહેલી સવારે 7:30 કલાકે પાલડી શિસ્ત કૌશલેન્દ્ર મઠથી નીકળીને આ શોભાયાત્રા શહેરના વાસણા, વેજલપુર, જોધપુર, વસ્ત્રાપુર, ઘાટોડિયા, નિર્ણયનગર વિસ્તારમાં થઈને અખબારનગર ખાતે આવેલા પરશુરામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે જોડાયા હતા, જેમાં 18 પુરાણો અને 4 વેદોના શણગારાયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। જોકે રેલીમાં 300થી વધુ વાહનો જોડાયા હોવાના કારણે શોભાયાત્રાના અનેક રૂટો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે કેટલીક જગ્યાએ આયોજકો અને વાહન ચાલકો વચ્ચે ચકમક પણ જરી હતી। આની અંદર 350 જેવા વાહનોએ ભાગ લીધો છે અને નાના મોટા થઈ અને ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એવા 4 વેદના અલગ પુરાણ જે વેદ છે એના 4 વાહનો અને 18 પુરાણોની 18 વાહનો એ અમે કર્યા છે। એ રીતે વેદ અને પુરાણો દ્વારા આ અમદાવાદ શહેરને કંઈક સારું જ્ઞાન પ્રાપ્ત થાય। વેદ અને પુરાણો દ્વારા જે માહિતી અને જ્ઞાન મળ્યું છે એનો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ફૂલ પ્રચાર થાય અને પ્રસાર થાય એ માધ્યમથી પરશુરામ ભગવાનની દર વર્ષે અમે